તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે એક બેઠક। વ્યવસ્થા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની આ બેઠક, પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે। વિજય રૂપાણીનો પરિવાર પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલમાં હાજર છે અને થોડીક જ વારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે તેમના પરિવારના લોકોને તેમના મૃતદેહને સોંપવામાં આવશે। અને તે પહેલા સિવિલ હોસ્પિટલ કે ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે। વ્યવસ્થા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની આ બેઠક છે। આરોગ્ય મંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે અને જુઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર છે। અને થોડીક જ વારમાં વિજય રૂપાણીના પરિવારના જે સભ્યો છે કે જે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને તેમને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે। થોડીક જ વારમાં એ દ્રશ્યો પણ આપ જોઈ શકશો। તો સીધા જઈશું, અમારા સંવાદદાતા દર્શલ અમારી સાથે જોડાયા છે, સાથે સાથે અર્પણ પણ અમારી સાથે જોડાયેલા છે। દર્શલ, પ્રોસેસ પૂરી થતાં કેટલી વાર લાગી શકે છે? પરિવારના સભ્યો ત્યાં પહોંચી ચૂક્યા છે, એક તરફ બેઠક ચાલી રહી છે અને હવે થોડીક જ વારમાં પૂર્વ સીએમનો જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે। દર્શલ, જી, અત્યારે જોઈ શકાય છે આ સિવિલ પીએમ રૂમના લાઈવ દ્રશ્યો કે જ્યાં કેમેરામેન મુકેશ આ દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં સામે એક ગાર્ડ ઓફ ઓનર જે રાજકીય એક સલામી જેટલી કહી શકાય છે કે તેની તૈયારી અહીંયા કરી દેવાઈ છે। સાથે આ પીએમ રૂમનો જે ગેટ જે છે તે બાજુના દ્રશ્યો ડાબી બાજુ જોઈ શકાય છે કે જ્યાં મંત્રીઓ હાજર છે, ધારાસભ્યો હાજર જે છે અને પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે અને અહીંયા રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારની। અંજલિ રૂપાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ સિવિલ પહોંચી ચૂક્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેમની બેઠક ચાલી રહી છે અને એક સંવેદના ત્યાં પણ અત્યારે હાલમાં વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે આ છેલ્લી ઘડી છે જ્યારે પાર્થિવ દેહ અમદાવાદથી એરપોર્ટ અને એરપોર્ટથી રાજકોટ જે છે લઈ જવાનો છે। તે બાદ રાજકોટમાં સાંજે તેમની અંતિમ વિધિ જે થવાની છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની, તેની પહેલા આ એક સાંત્વના, એક સંવેદના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે એક જે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે, એક ચોક્કસ ખાતરી પણ અહીંયા અપાઈ રહી છે કે કોઈ પણ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા, એસ્કોર્ટ સાથેની આ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અને આ છેલ્લી ઘડીની આ વિદાય જે અહીંયા સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જોઈ શકાય છે, ધારાસભ્યો હાજર છે, અમદાવાદ શહેર પ્રમુખ જે પ્રેરક શાહ હાજર છે, સાથે જગદીશ વિશ્વકર્મા હોય, ઋષિકેશ પટેલ હોય કે પછી અન્ય મંત્રીઓ હોય તે પણ અહીંયા હાજર છે, આઈજી, કમિશનર, તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર જે છે અને તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। 108 કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અહીંયા સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ લઈ જવાના છે, તે 108 ફૂલોથી શણગારવામાં આવી છે। અહીંયા આ જે ગાર્ડ ઓફ ઓનર, જે રાજકીય સન્માન તેમને આપવાનું છે તેની તૈયારી આ સલામી માટેની કરી દેવામાં આવી છે। અહીંયા આ હવે કહી શકાય છે કે ગણતરીની મિનિટોમાં આ વિજય રૂપાણીના પરિવાર જે છે તે અહીંયા પહોંચશે, મુખ્યમંત્રી અહીંયા પહોંચશે અને તે બાદ અહીંયા સલામી આપીને આ જે પાર્થિવ જે છે તે એરપોર્ટ અને તે બાદ રાજકોટ જે છે તે લઈ જવા છે। અને તે બાદ રાજકોટની અંદર એરપોર્ટથી ગ્રીનલેન્ડ સુધી અને ત્યારબાદ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી એક દર્શન યાત્રા અને સાંજે તેમના નિવાસસ્થાને દર્શન કરવા માટેની એક વ્યવસ્થા અને તે બાદ અંતિમ વિધિની વ્યવસ્થા જે છે તે પ્રક્રિયા આખી કરવામાં આવી છે, તે વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ એક કહી શકાય જે મોટી ઘટના, મોટી દુર્ઘટના કે જેમાં રાજ્ય